હળવદ શહેરમાંથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલ કાંઠે ગઈકાલે આ કેનાલ કાંઠે આવીને આપણે જે એક વિડીયો પ્રકાશિત કર્યો હતો કે કેનાલમાં પાણી છોડવામાં નથી આવ્યું, પરંતુ પાલિકા તંત્ર દ્વારા હળવદનું જે ગટરનું ગંધાતું દૂષિત દુર્ગંધ મારતું જે પાણી છે એ કેનાલમાં છોડી દેવામાં આવ્યું હતું. અને આ જ કેનાલ જ્યારે ચાલુ થશે ત્યારે આ જ કેનાલમાંથી હળવદના લોકોને સાથે 40 ગામના લોકોને જે છે એ પીવાનું પાણી આપવામાં આવે છે. તો આ દૂષિત પાણી અને કેનાલનું પાણી ભેગું થઈ જાય, જેના કારણે રોગચાળો જે છે એ પ્રસરે એવી સ્થિતિ હતી. એ અહેવાલો ગઈકાલે આપણે પણ બતાવ્યા હતા. મોટાભાગના મીડિયામાં પણ આ અહેવાલો પ્રકાશિત થયા હતા, જેને લઈ અને આજે મોરબી જિલ્લા કલેક્ટર છે તેઓએ અહીંયા ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. પાલિકાના ચીફ ઓફિસરને સાથે રાખી અને જિલ્લા કલેક્ટર દ્વારા કડક શબ્દોમાં આદેશ આપવામાં આવે છે કે તાત્કાલિક ધોરણે આ પાણી દૂર કરવામાં આવે અને અહીંયા જે છે એ સાફ સફાઈ કરવામાં આવે કેનાલમાં, અને એના જે કંઈ ફોટા અને વિડીયો છે એ બને શકે તેટલી વહેલી તકે જે છે એ જિલ્લા કલેક્ટર કચેરીએ મોકલી દેવામાં આવે. તેની સાથે આ ગટરનું જે પાણી છે મિત્રો એ આજની તારીખમાં પણ ભરેલું છે, અને પાણી ખાલી કરવા માટેની જિલ્લા કલેક્ટર દ્વારા અહીંયા ઘટના સ્થળે મુલાકાત લઈ અને પાલિકા તંત્રને સૂચના આપવામાં આવી છે. તેની સાથે એક બીજી પણ વાત એક મિત્રો છે કે અહીંયાથી જ બાજુમાંથી જ આ જે પાણી જે નીકળે છે ગટરનું પાણી છે, આ જ ગટરનું પાણી અહીંયાથી સીધું જે છે એ સામરસર તળાવમાં ભરે છે, એટલે એ પણ બંધ કરવું જરૂરી છે. તેની સાથે જે પાણી બહાર નીકળે છે અને અહીંયા એક માઇનોર કેનાલમાં જતું હોય એવા વિડીયો પણ સામે આવ્યા છે. એટલે વહેલી તકે આ પાલિકા તંત્ર જે છે એ ગટરનું પાણી જે છે એ બહાર જે વેડફાય છે, રોગચાળો જે ફેલાય છે એ બંધ કરી, અને કારણ કે કરોડો રૂપિયાની ગ્રાન્ટ તો ફાળવવામાં આવી હતી, પમ્પિંગ સ્ટેશને જ પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરે તે જરૂરી છે.